એ કે આ મારો ભીમને કાંઈ થઈ જશો, એ કે કાંઈ નહીં થાય ભુવા, જરાય ચિંતા કરો માં. એ કે નીચે આળોટી છે મારા વાલા. દ્વારકાધીશે કહ્યું, સાંભળજો બધાય બરાબર, ભીમને કયો યમુના જળ લઈ લે. શું કીધું? એટલે બીજો ખોરાક લેવાની જરૂર પડશે. યમુના જળમાં એટલું સામર્થ્ય છે. આપણે યમુનાજીનું પયપાન કરીએ છીએ. પય એટલે દૂધ. આખી વાત અહીંયા કરી છે એટલે ફરી વાર નથી કરતી. એ કે દ્વારકાધીશ તોય પછી તમે તો કીધું નિર્જળા કરવાની. દ્વારકાધીશે કહ્યું ભીમ યમુના જળ લેશે તોય નિર્જળા કહેવાશે. સમજાયું બધાને? ભીમે યમુના જળ લીધું ને જે એને ઠંડક થઈને રાજી થઈ, એનું પેટ ભરાઈ ગયું. આ યમુનાજીનું પયપાન હતું. પછી ભીમે જમવાનું માગ્યું. રાતના નિરાતે ઊંઘ આવી ગઈ. ભીમે યમુના જળ પીધું છતાંય આજની એકાદશીને શું કહેવાય? યમુનાજીની આવી કૃપા. જો આપણે વ્રજમાં જવાનું હોય ને તો અમારા સૌરાષ્ટ્રમાં તો બધા એમ કહે, શું કહીએ આપણે? યમુના પાન કરવા જઈએ છીએ. વ્રજમાં જઈએ છીએ અમારું ઓછું બોલે. યમુનાજી કૃપા કરે ને તો વ્રજમાં જવાય. આવ્યા આવ્યા યમુનાજી નાનો, તરાને મારે જાવું છે વ્રજ પરદેશ, આજ કોઈ રોકો નહીં, રાહ જુએ છે મારો વાલ, મોને છે વ્રજ પરદેશ રે, આજ યમુનાજીની કૃપા હોય તો વ્રજમાં જવાય. અને યમુનાજી કૃપા કરે તો ઠાકોરજી રાહ જુએ. આ લીલી પરિક્રમામાં જવાનું હોય ને, પેલા તો બધા વ્રજમાં જતા ને કઈ 40 દિવસે પાછા નહોતા આવતા. બધું વેચી કરી વ્યવસ્થા કરીને જતા. આવીએ તો વાવા, નહીં તો હવા હવા. ચાલીને કે ગાડામાં જતા. ઠાકોરજી પધરાવીને બધી સામગ્રી હોય ગાડામાં. અમે નાના હતા ને તો સાવરકુંડલા સોનામાં હતા ને. મળ્યા છો કોઈ સોનામાં ને? આપણે ગયા હતા. અને વિશ્રામ ઘાટમાં, અરે વિશ્રામના વલ્લભના બેઠકજી ત્યાં બહુ રળિયા હમણાં છે. કર્યા દર્શન? કોઈએ ના કર્યા હોય તો મારી ભેગા આવજો. એવા જ વિશ્રામના બેઠકથી પાદરા છે બરોડાની બાજુમાં. એવા જ વિશ્રામના બેઠકજી રૂપાવટી છે. આપણે જઈ આવ્યા છીએ બધે, હોલમાંથી બધે જઈ આવ્યા છીએ. તો એ સાવરકુંડલામાં થોડાક દી મારા મામા રહેવા ગયા હતા કારણસર. એટલે વેકેશન પડે એટલે મામા ઘરે જાય. તો જે આ પરિક્રમામાં જવાના હતા ને એ બધા 2-4 ગાડા હારે લઈને નીકળે. પેલા બારવટિયા બહુ હતા, ખબર તમને? ભૂપત બારવટિયા બધા.
એટલે જે નીકળે ને એ સવારે વહેલા ભળકડે નીકળે. ભળકણું એટલે તમારે શું કહે અહીંયા મોહુજણું સવારે. અમારે ઓલો કાઠિયાવાડી ભાષા અહીંની ભાષા આવડે નહીં, મારી તમને સમજાય નહીં. સમજાય છે બધાય? તો સવારે ભળકડે નીકળે બધાય. તો એ લોકો બધા આવ્યા એટલે 11 વાગ્યા ઠાકોરજીને રાજભોગનો સમય થયો એટલે પાદરમાં ઊભા રહ્યા. તો અમે બધી નાની નાની છોકરીઓ હતી, ચણોઠી. ચણોઠી એટલા ગુંજા માળા છે. આપણે પેલા ચણોઠી રમતા, ખબર તમને? તો અમે બધા રમતા હતા. તો એક ગાડામાં નવલ બાપા હતા ને, એ મામાને ઓળખે ને મારી બાને ઓળખે એટલે મને બોલાવે, જીવતી અહીંયા. એ કે પૂછ્યા જાઓ હના કાકાને કે અમે પરિક્રમા કરવા જાય સીધા નીકળી જઈએ કે તમારા ઘરે થઈ જો એવું નહીં કે રાજભોગ ધરાવો એ બધું છોવાઈ જાય, પ્રગટ કરે રસ જાય. આ પહેલાંના ભગવદીઓની વાતો બધી સાંભળવા જેવી છે. સાંભળવી હોય તો મારા ઘરે એક દી સાંજે રાત્રે આવજો, આખી રાત વાતો કરશું આપણે, કોઈને જોકું નહીં આવે. ભગવદીઓ કેવા હોય એટલે આપણે તો દોડતા કાંઈ સમજણ પડે ને. એણે કીધું હના કાકાને પૂછ્યો, પણ અમારા મામા થાય. ભાણિયાઓને આ જઈએ ને એટલે આખા ગામમાં બધા આપણા મામા. મેં કીધું હના મામા એ ગાડું આવ્યું છે અને ઉપર મેં કીધું ધજા ઓલું બાંધેલું, અને ધજા વ્રજની યમુનાજીની. એ કે ક્યાં છે બટા? મેં કીધું આમ ચણોઠી રમતા ત્યાં હાલ ઉગાડા પગે આટલું પન્યું પહેરેલું ઠાકોરજીની સેવામાં કૂવામાંથી જળ સીધતા હતા, બધું મૂકીને દોડ્યા. એની વહુને કે કળશ તૈયાર રાખજે, ભગવતી ઠાકોરજી પધરાવીને આવ્યા જ લીલી પરિક્રમામાં જાય છે. એટલે આપણો બેડો પાર થઈ ગયો, આપણે જ નથી જઈ શકતા. કે મેં કીધું આ શું થયું, આપણને કાંઈ ખબર પડી નહીં. આવ્યા ને દંડવત કર્યા ને પગે લાગ્યા ને ભગવત સ્મરણ આવો આવો માર વાલા. ત્યારે ઓલાએ મભમમાં કીધું એ કે ભાઈ પ્રભુ પધારે તો આનંદ કરશે ને ત્યાં. જો એમનું કીધું સમજ્યું કે રાજભોગ ધરા, અહીંયા આપણે ગુજરાત તરત કહે અમારે રાજભોગ ધરાવવાનો, એવું ના બોલાય. એ કે પ્રભુ પધારશે, એ કે પ્રભુ તો જ પધારે કે અમને આનંદ કરાવવો હોય. જુઓ બીજાને જસ આપે ને એના ઘરે જે જશોદાનો લાલો રીએ, પોતે જસ રે ને એના ઘરે રમતો હોય, આપણા ઘરે જમતો. હામૈયા કરીને લાવ્યા ઓલા સેનાઈ ને મૃદંગ ને કળશો કર્યો ને ઠાકોરજીની નજર ઉતારીને. એટલે પછી તો તરત ગામના બીજા 7-8 વૈષ્ણવ આવી ગયા. પેલા ચૂલા હતા લાકડા ને તમે જુઓ તો બધું ચાલુ. એટલે મેં કીધું હનુમાન અહીંયા આવો ને, મને કહેશો. મેં તો હવે અમારે અહીંયા જ રહેવાનું ને એમ, કારણ કે ત્યાં બધું શું હોય. એ કે હા તારે તો ભાણી રહેવાનું. મારી બેનને બોલાયો, મારી મમ્મી. અમે ગયા એટલે મેં કીધું હાલો બા હનુમાન ત્યાં. એ કે ઓલા પરિક્રમાવાળા આવ્યા. મેં કીધું હા. મારી બાઈ ઉઘાડા પગે કેસરી સાલ્લો પહેર્યો. મારા વાલા બપોરે 100-150 વૈષ્ણવ થઈ ગયા. અને જે રાજભોગ ધરાવ્યો ને જે રાસ ને કીચ ને નંદ ઘેર આનંદ ભયો ને ઉપરણા ને તિલક ને પેરામણી કરીને. પેલા બધાને ઘરે કૂવા હતા. પેરામણી તો કેવી ઓલા કૂવામાંથી ગાગર સીધતા હતા ને એ સિંચણિયા ને કેસરી ઉપરનો કે આજે તુંય નસીબદાર કે તો જળ માટે તને પસંદ કર્યું. આ બધા ઊંડા ભાવો સૌરાષ્ટ્રમાં. હવે આ લોકો કે ગામવાળાએ જવા જ ન દીધા. 3 દી રોયકા. કેટલા?
આપણે રાજી હું કામ ત્યાં રોજ મામાના ઘરે જલસા પણ અમને ગર્ભના સંસ્કાર જ, અમે બીજું કાંઈ જોયું જ નથી. માતા ને મહાદેવ ને અમને કાંઈ નથી ખબર. અમને આની બધી ખબર. તો લીલી પરિક્રમા હું એમ કહેતી હતી 2 મહિનાની ન હોય, 40ની, એમાં સમય નહીં. બધા પહોંચે 3-4 મહિને, યમુના પાન કરે અને ગોર હોય ને નિયમ લેવાવીને દોરો બાંધે. હવે માનો કે બધાને મધુવનમાં આનંદ આવી ગયો તો એક દી રહેવાનું એવું નહીં. કોઈ ધર્મશાળા નહીં, વૃક્ષની નીચે 3 ઓલી મૂકી ઈંટ, રસોઈ બનાવવાની, લાકડા ને બધું, અને ભેગા થઈને રાસ ને ગરબા ને મનોરથ ને 6 મહિના વ્રજમાં થાય, 12 મહિના થાય. આને કહેવાય લીલી પરિક્રમા. આપણે તો અત્યારે પહેલા પૂછીએ, સમજી ગયા ને? પાછા પૂછીએ 2 ટાઈમ ગરમ જમવાનું મળશે ને? ચા નાસ્તો ખરો ને? કુલર મૂકી દેજો અને ખાસ મોબાઈલનું ઓલું ચાર્જર મૂકજો. આપણે બધા પિકનિકમાં જઈએ છીએ. આપણા વડીલોએ બધાએ લીલી પરિક્રમા કરી. ત્યારે કોઈ વાહન નહોતા વાપરતા, બધાય ઉઘાડા પગે ચાલીને. હવે અમે જ વાહનમાં કરીએ છીએ. 2008માં ને 97માં કરી, હવે આ હાલે નહીં. 2004માં તમે 2004માં. આ જૂના માણસો હોય ને બધાય. મિનિટ, તું શું વાહન લાવી છે? હવે એક નાની વાત કરીને સત્સંગને વિરામ આપીએ. વ્રજની વાત આવી તો વ્રજ યાદ આવ્યું. વ્રજ રજ, યમુના પાન, ગિરિરાજ બાવાની પરિક્રમા, વલ્લભના ઝારીજી ભરવાના, યમુનાજીનો કુંવારો, ગિરિરાજ બાવાનો કુંવારો, ઘણા 56 ભોગ કરાવે. આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જ્યાં ગમે ત્યાં પધરાવી જવાના અને મનોરથ કરી એટલે બધું અંદર આવી જાય. 2012માં ને આપણે ઓલા ત્યાં ગયા હતા શ્યામ તલાઈ. ના ના, શ્યામ તલાઈની સામે શું છે? શ્યામ ઓલા ત્રીજી 52 ચરણ ચોકડી અને બાજુમાં પેલું ગુસાઈજીના. હાલો હમણાં યાદ આવે એટલે કહું. આ જો તમે એમ થાય યાદ રહીએ, પણ કોક વાર આ એક શબ્દ ભૂલી જવાય. તો 2012માં આ મને કે થોડું થોડું ચાલીએ, એટલે અમે થોડું ચાલીએ ને થોડું ગાડીમાં કરીએ. તો બ્રહ્માંડ ઘાટ ગયા તો ત્યાં ઠાકોરજી ઓલા માટી ખાધી હતી ને, અને માને પેલા દર્શન કરાવ્યા હતા. બ્રહ્માંડ બિહારી છે. તો ત્યાં એક ગોર બેઠા હતા. તો એમના 4-5 વૈષ્ણવ લઈને આવ્યા હતા. એટલો સરસ સત્સંગ કરતા, પણ અત્યારે કોઈને સત્સંગમાં રસ નહીં. એટલે અમે યમુના પાન કરીને મને
હાઈપર એસિડિટી, એટલે 2 કલાક થાય એટલે કાંઈક મારે આટલું ખવાય ને આટલું જોઈએ. એટલે હું ત્યાં બેઠી એટલે થોડું કાંઈક હતું એ તો એ સત્સંગ કરતાં જ બધાએ આ પ્રસંગ સાંભળવા જેવો છે. એમણે કહ્યું બેટી આ બધાય, મેં કીધું મને કહો, મને સાંભળવું ગમે છે. એ કે પ્રભુ અહીંયા માટી ખાધી, બરાબર, મેંદુ ખાધી, છતાંય ના પાડી ને કે મેં નથી ખાધી. તો પ્રભુ સાચું બોલ્યા ખોટું બોલ્યા? હવે તમે જજ નહીં કરી શકો. વાત કલાકની છે પણ 2 મિનિટમાં પૂરું કરીએ, કારણ કે 5:30 આપણે પૂરું કરવું છે. ઠાકોરજી સાચા હતા, માટી મેં ખાધી. હવે દાવ ભૈયા ને મધુમંગલ ને શ્રીદામા ને તોક સખોન તન સુખોન મન સુખોન ધન, એ કે માં હાવ ખોટાડો છે, 1 નંબરનો. એ કે દાવ એક તો દે નહીં, ખોટું બોલવામાં માસ્ટર. એ તો અમે જાને રમાડીએ માં, નહીં તો આની કોઈ રમે જ નહીં. ઠાકોરજી કે રમજો મારી વિના એકવાર. પ્રભુ વિના રમતમાં મજા ના આવે. આપણને બધાને કેમ આટલો બધો આનંદ આવે છે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે એટલે એ ઘણી રમત કરે. કોઈક વાર વ્યથા કરાવે, કોઈક વાર કથા કરાવે, જો કોઈક વાર રાસ કરાવે. એવો શૃંગાર ખોઈ નાખે, ઊભા થઈને ગોતે જ રાખીએ, અને શૃંગાર થઈ જાય ને પછી સામે જ પડ્યું હોય. ખરું ખોટું? કોઈક વાર દૂધ ઉકળવા મૂક્યું હોય ને ઉભરાઈ જાય, ધીમું હોય તો. નંદ ઘેર એટલે એ સત્સંગ કરતા હતા. પછી મને કે હવે સાંભળ. મેં કીધું હા બોલો. પ્રભુએ માટી નહોતી ખાધી. પ્રભુએ જે 16,000 બાળકોને પૂતના, સમજ્યા ને? તો પ્રભુએ જ્યારે એનું સ્તનપાન કર્યું ત્યારે એ બાળકોને ચૂસીને અંદર પધરાવી દીધા હતા. તો એ બાળકોને એવું થતું હતું કે 12 હોત તો વ્રજ લેત ને. હવે પ્રભુના અંદર હોય તો પ્રભુ સમજે કે નહીં મારા વાલા? પ્રભુ કે ઓહો લે તારે માટે ખાવી છે, તો પ્રભુએ એમને ખવડાવી હતી. સમજાયું બધાને? તો પ્રભુ સાચા હતા ને? ઓલું આવે છે ને, મૈયા મોહી મેં નહીં માખણ ખાયો, એ આવતી 11 કહીશ. 1 કલાકનો પ્રસંગ. અવાજ બેસી ગયો જ, બોલાતો લે. હવે આગળ સાંભળો. ઠાકોરજીએ વિચાર કર્યો કે આ માટી જે ખાધી એ તો આ લોકો માટે. હવે બધાય વ્રજ-રજનું મહત્વ કહે, વ્રજ-રજ આવી બધાય કહે. આ શું છે વ્રજ-રજમાં? અમે લોકો જટારી ધામ ગયા હતા. જટારી ધામ આમાંથી ગયા છો કોઈ? કોઈ નહીં ગયું હોય. આપણે તો ગયા જ હોય ને, પાછા આમ કરે. જટારી ધામ જવા જેવું છે. ત્યાં લાઇટે નથી, પંખાય નથી, પ્યોર વ્રજ અને બધે રજ. અને ત્યાંના ઠાકોરજી નામ શું ખબર છે? હસન બિહારી. તમે સામું જો એટલે હૈસા વિના રહીએ જ નહીં. ત્યાં નર નારાયણ પર્વત છે. બધું નથી કહી દેવું, નહીં તો તમને મજા નહીં આવે. હવે વ્રજમાં જાઓ ને, જટારી ધામ જાજો. હા, કામવંતથી ને 1/2 કલાક થાય. મારા ઘરવાળાનો મનોરથ હતો, મને કે આપણે જવું જ છે. ઠંડી છે કે ગરમ? ઠંડી નથી ને?
નથી ઠંડી એની પાસે? તો વાત કરતા હતા આપણે વ્રજ રજની. જટારી ધામ બધાય જોજો. હું વર્ણન કરીશ ને તો તમને હવાર સુધી હાલશે. જો કે બેસી રહેશું. વ્રજનો મહિમા માર કેવો છે. આપણે બધા કેવું છે, વ્રજમાં જઈ આવ્યા, યમુના પાન કર્યું, ગિરિરાજભાઈની પરિક્રમા કરી, પેડા લીધા, કંઠી લીધી, અને ઈલાબેનમાં પાણીપુરી સરસ પડતી. વ્રજને માણવા જેવું છે. કરોડો જન્મોથી આપણે વિખૂટા પડેલા છીએ. તો પ્રભુએ તો આપણને શોધી કાઢ્યા, એટલે વલ્લભને કહ્યું આને લાવો. તો વલ્લભે શોધી શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં છે. પણ આપણે જબરા હાથ તાલી દઈને નીકળી ગયા. હવે ઠાકોરજી ત્યાં રાહ જોવે છે, પણ છુપાઈ ગયા છે. આપણે જ્યારે વ્રજમાં જાય ત્યારે શોધો. આખા વ્રજમાં ક્યાંક છુપાયા જ. તાલવન, મધુવન, બૌલાવન, કોમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, હવાર સુધી હાલે. ક્યાંક છે. અને જો શોધી કાઢ્યા તો એની ત્રેવડ નથી કે પછી ક્યાંય જઈ શકે. એકવાર ગોવિંદ સ્વામી કે હાલો આપણે બધા રમીએ. ઓલી વાત અધૂરી છો બ્રહ્માંડ ઘાટની. ઠાકોરજી કે ના મારે હવે બસ. બધા કે તારે દાવ દેવાનો આવે ત્યારે તને તકલીફ થાય છે. અંચી કુડા હાલ ચલો છુપા છુપી રમીએ. ઠાકોરજી કે પેલા ગોવિંદાનો દાવ. ગોવિંદ સ્વામીને આમ આંખો દાબી બધા હંતાઈ ગયા. ઠાકોરજી કદમની વૃક્ષની કંદરામાં હંતાયા કે અહીંયા તો આવવાનો જ નહીં. ગોવિંદ સ્વામી આંખ ખોલીને તો પ્રભુએ સોંધો એટલો સરસ લગાવ્યો હતો. સોંધો એટલે ખબર પડી બધાને? સોંધો ને ખોસ ને એવા મેકે મારા વાલા. તો અહીંથી પધાર્યા ને ત્યાં સુધી મહેકતા હતા. ગોવિંદ સ્વામી કે આપણો મેળ પડી ગયો. ત્યાં સુધી પહોંચી ગયા. લે તારો થપ્પો, હવે કે તારો દાવ. એ કે મારો કાલે, કે આજે બહુ થાકી, કે નહીં ચાલ. ગોવિંદ સ્વામી કચાવીને આંખો બંધ કરી અને બધા સંતાયા. ગોવિંદ સ્વામી એવી જગ્યાએ હંતાય કે આ મને ગોતી જ ન શકે. ઠાકોરજી આંખો ખોલી. એ કે હારાવને એક એકને ગોતવા જાવ, મારા તો પગ દુખી જાય, મારે તો કાંઈ જવું નથી. જૈન મંદિરમાં ઊભા રહી ગયા દર્શન દેવા. ગોવિંદ સ્વામી અડધો કલાક થઈ, કલાક થયો, 1.5 કલાક, 2 કલાક. એ કે હા આને કેટલો શ્રમ, આ બિચારો થાકી જશે, હવે બહુ કહેવાય, હવે બહાર નીકળીને જોઉં, કોઈ નહીં. મંદિરમાં આવીને જોયું ઠાકોરજી ગુસાઈજી પાછળ હતા. આવીને આવડી દીધી, મારે બોલાય નહીં. કોણે સખ્ય ભક્તિ છે ને, દાવ દેવામાં તકલીફ પડી. ત્યાં ગુસાઈજી કે એ આવું ના બોલાય. એ કે આ મોટાનો દીકરો એટલે. ગુસાઈજી કે આમ ન બોલાય, એમ કહેવાય ભલી ખેલવે કી બાની. આ કીર્તન છે, આનો ભાવ તો હવાર સુધી હાલે મારા વાલા. તમે સૌરાષ્ટ્રના લોકો પાસે બેહો એટલે તમને મજા પડી જાય. હું અડધી ગુજરાતી થઈ ગઈ છું એટલે તમને મજા નથી આવતી. હવે ગુસાઈજી
અંદર ગયા એટલે ગોવિંદ સ્વામી કે નીકળ બહાર નીકળ, બહાર નીકળ. ઠાકોરજી કે ગોવિંદા દર્શન દઉં છું, ચૂપ રે, દર્શન દઉં છું, ચૂપ રે. ગુસાઈજી કે શું છે? ગોવિંદ સ્વામી કે ના ના, કીર્તનનો પૂછતા હતા. પ્રભુને આવી અદ્ભુત લીલાઓ બધી વાત બ્રહ્માંડ ઘાટની કરતા હતા. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે બધાય આ વ્રજ રજ માટે લાલાયક છે. અમે જટારીધામ ગયા ને તો રજની વાત કરી, તો ઓલા અમને કીધું એવું રજ ન બોલાય. મેં કીધું લે રજ રજ ન બોલાય તો હું બોલાય. ત્યારે સંત મહાત્મા ત્યાં હતા ને, એણે અમને એવું કહ્યું, રજ રાની. શું કહેવાય? જો વ્રજ રાની, રજ રાની અને રાધા રાની. પછી તો પાછું એમણે એનો સત્સંગ કર્યો. તમે બધા સવાર સુધી તૈયાર હોય તો હું કરી દઉં. હવે પરાકાષ્ઠા સાંભળો ને પછી આપણે વિરામ આપીએ. આ તો 11 એટલે આમ તો કાંઈ હોય નહીં ને. હવે ઠાકોરજીએ ચારે બાજુ જોયું કે હાથ કોઈ નથી. નીચે બેસી અને થોડી રજ હતી ને મોઢામાં, ઓલી મૂકી હતી કોના માટે? ઓલા 16,000. એટલે એનો સ્વાદ નહોતો આવ્યો. પ્રભુ કે બધા એમ કે ચાયની રજ. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોય. હવે આની મોટી વાર્તા છે, કઈશ પછી કોક વાર. આપણે તો અમર પટ્ટો લખાવીને આવ્યા એટલે આ વાત કરે જ રાખવાની. હવે સાંભળો, ઓલી રજ હતી ને એ ઠાકોરજી આમ મૂકી, આમ જોવા મળ્યા. નારદજી દૂર ઊભા ઊભા જોતા હતા. એ હખડા રહીએ આવીને કે શું કર્યું? એ કે કાંઈ નહીં. સાચું બોલો, હું ખાધું? એ નારદ ચૂપ રે, તારા સિવાય કોઈએ જોયું નથી. નારદજી કે કેમ ખાધી એટલું તો કયો. આપણા બે વચ્ચે બસ. ઠાકોરજી કે સાંભળ નારદ, આ બધા વ્રજ રજ ને સર્વસ્વ સમજે છે. મોઢામાં મૂકે, રમણ રેતીમાં આળોટે, કામના રજના પેડા લઈ જઈને બધા રોજ ઘરે. ખરું ખોટું મારા વાલા? તો મેં મોઢામાં નાખી જાય કે નારદ સાચું કહું, મને તો કાંઈ મજા ન આવી. સમજાણું બધાને? મને તો કાંઈ મજા ન આવી. નારદજીએ જવાબ આપ્યો, બધાય સાંભળ્યો. પરાકાષ્ઠા પુષ્ટિની બધાય સાંભળ્યો. નારદજીએ તો અડધો કલાક જવાબ આપ્યો, હું એક વાક્યમાં આપું છું. નારદજી કે પ્રભુ સાંભળો, આ રજનું મહાત્મા જાણવું હોય, આ રજનો સ્વાદ જાણવો હોય, આ રજને મહેસૂસ કરવી હોય, આ રજને મુખમાં મૂકવી હોય તો ભગવાન ન બનાય, ભક્ત બનવું પડે. સમજાયું બધાયને? ભક્ત બનીને મૂકો, ખબર પડે આનું મહાત્મ્ય શું છે. અહીંયા વ્રજમાં અમારે ભગવાનનું કામ, અમારે તો આ બધા ભક્તનું કામ. ઠાકોરજી ભેટી પડ્યા, નારદ એટલે જ વ્રજમાં હું ભગવાન બનીને નથી આવ્યો, હું ગાયોનો ગોવાળ બનીને આવ્યો છું. હું નંદ યશોદાનો લાલો બનીને આવ્યો છું. હું સખાઓનો સખો બનીને આવ્યો છું.
હું ગોપીઓનો પ્રેમી બનીને આવ્યો છું, હું વ્રજવાસીનો વાલો બનીને આવ્યો છું. નારદ કે પ્રભુ એટલે જ બધા તમારી પાછળ પાછળ ડોલીએ છે. કોઈ દેવોનો અધિકાર વ્રજમાં નથી. પ્રમાણ આપો. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં. વિધિ હર એટલે શું? વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર. એ અધિકાર આપણને આપ્યો છે. વલ્લભ થકી પડે સર્વ, આશરો એક શ્રી, દ્રઢ ઇના ચરણ કેરો ભરોસ. આપણે પૂરું કરીએ. મરવાલા આજે બતાવવા ગયા ને તો ઓલી ગોળી આપી તો આમને ડૉક્ટરે કીધું, એ વૈષ્ણવ છે, એ સાંભળે છે, એ કે આજે આંટીને કહેજો ને 10 મિનિટ જ બોલે. એટલે અહીંયા આવીને તો આ બોલ બોલ કરતા આવતા હતા. અડધો કલાકથી વધુ નથી બોલવાનું, અડધો કલાક. મેં કીધું આને બોલાવવો છે. એક ઠવકું આવ્યું ઉધરસનું. વલ્લભ થકી પડે સર્વ, વલ્લભને દ્વાર રે આનંદ પ્રગટ્યા શ્રી વલ્લભને. આ વલ્લભના ઘરે કાંઈ થાય કોઈને? અમને તો રાત્રે સત્સંગમાં એટલો આનંદ આવે, પણ અધિકાર હોય રાત્રે આવે, બાકી ઘરે બધા અનુપા. શું કહેવાય અનુપા? ભાઈ મેં ટીવી 20 વર્ષથી જોયું નથી એટલે મને કાંઈ ખબર નથી. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ચંદ્ર બિરછુ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रमुंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને એ વલ્લભથી અત્યાર સુધી સેવા સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢ साधन और नहीं आखली में जासु होयनी. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो परोसो. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢ શ્રી વલ્લભા.
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી.